રીચ બનવા માટે ઇન્કમ જરૂરી નથી, પણ સાચી પ્લાનિંગ અને વહેલી શરૂઆત જરૂરી છે. જો હું તમને એવું કહું કે દરરોજ ફક્ત 100 રૂપિયા બચાવવાથી તમે લાખો રૂપિયાની સંપત્તિ બનાવી શકો છો, તો તમે માનશો? આ કોઈ જાદુ નથી, આ છે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ અને કમ્પાઉન્ડિંગની પાવર. ઘણા લોકો કહે છે કે હવે તો પૈસા નથી, પછીથી ઇન્વેસ્ટ કરીશું. પણ સવાલ એ નથી કે તમે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરો છો, સવાલ એ છે કે કેટલી વહેલી શરૂઆત કરો છો. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો માનો બે મિત્ર હતા, રાહુલ અને અજય. રાહુલ 25 વર્ષની ઉંમરે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરે છે અને અજય કહે છે કે હું 35 વર્ષે શરૂ કરીશ. તો રાહુલ દર મહિને 3000 રૂપિયાની એસઆઈપી કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં, અને અજય પણ 3000 રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી કરે છે. પણ 10 વર્ષ મોડી શરૂઆત કરે છે તો 30 વર્ષ પછી શું થાય છે ખબર છે? રાહુલ પાસે બને છે લગભગ 1 કરોડથી પણ વધુ વ્યાજ, અને અજય પાસે બને છે લગભગ 35 થી 40 લાખ રૂપિયા. ડિફરન્સ શું છે? એમાઉન્ટ નથી, પણ એને આપેલો ટાઈમ છે. ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી મોટો મિત્ર છે ટાઈમ અને કમ્પાઉન્ડિંગ. જેટલી વહેલી શરૂઆત એટલી મોટી વેલ્થ. યાદ રાખો, ઇન્કમ તમને પૈસા આપે છે, પણ ઇન્વેસ્ટમેન્ટ તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપે છે. તો આજથી જ એક નિર્ણય લો, અર્ન કરો, સેવ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો અને ગ્રોથ કરો. કંઈ પણ વિગત કે જાણકારી માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 9624550101. ખૂબ ખૂબ આભાર.